કેવો તડકો છે, માથું ફાડી નાખે એવો તડકો છે. મારો દીકરો ઘીરે બેઠો જ રે અને નો કાંઈ આડું આ કામ નો કરે. ગામના ગઈડિયા કેવા હોય જો, ઓટલા બેઠા છે ને અને મારા આ વાય રી જો શું કરું. હરી મારું ગાડું ક્યાં લઈ જા કાંઈ ન જાણું. હોકરામ લઈ જાય થાય હવે, આમાં બીજે ક્યાંય નથી લઈ જાય. એમ બેઠો લાગે જો મારો દીકરો. મારા દીકરાના મોબાઈલ સિવાય કાંઈ નથી. આને જવા દે તું. માથ કેરું ન જોઉં છું, આમ કેરું ન હાલ્યો આવું છું. મારો દીકરાની મોબાઈલ માં જ ધ્યાન છે, બીજે ક્યાંય ધ્યાન નથી. આડા આવરી તડકાનો ભલે ને બાપો હેરાન થતો. પણ બાપુ હવે તમે ન જાવ તો મારે લેવા જવું પડે. હા તે તું જા કે હું જાઉં, કોણ સારું લાગે? હવે મારે અહીંયા બહુ ની ધ્યાન રાખ્યું કે તમારી આ વસ્તુ લેવા જાવ. હવે ઓનો દીકરો થામા અમારા 60-70 વર્ષ થયા તો અમે કોઈ દી ધ્યાન નથી રાખી. અને આ તું મોબાઈલ માં લકડી બટા સકડિયું ફેરવીમાં તું મારું સકડું ફેરવી નાખીશ. હવે સાના માના બેહો આવ્યા અહીંયાથી ચાલુ આ કરતા બહાર ને બહાર રહેતા હોય તો સારું. હા તને તો હું આંખે જ ચડી ગયો છું જ્યાંથી તારે હોવ આવી છે ને ત્યાંથી. હવે કાંઈક પાણી બાણી ગુડ લગર બોલાય ઓલીને. કોયલ કોઈને જો મીઠુડી. બાપુ હવે તમે હું બાપુ તમે બાપુની જિંદગી હા બાપુ હાટું પાણી લઈ આવી હાલી. પાણીમાં કીડ્યું છે આમ જોતો છે ને. અરે પાણીમાં ક્યાં કીડ્યું? તમારા બાપાને ક્યાં આખું છે, હરખી દેખાતું નથી. જો તો ખરા બરોબર આને જ આંખ્યું અને આની માને ને બધાને આંખ્યું. રે છોકરા તારામાં ઠર્યો નહીં, નો ઠર્યો તારી બાયડીમાં. બાપાને રોજ નવા ફોન જોઈશે. ગમે એવું પાણી દ્યો તો સારું ન લાગે, ગમે એવું શાક કરી દે તો ન સારું લાગે. રોજ ઉઠીને કજિયા કરે હે. હવે ખાવાનું ગુડો. ખાવાનું તો લાય બાપુ હાટું. બાપુને ઘડીક ખાવા જોયા છે, હમણાં ખાઈને પાછા ગયા. આવું પાછી ઘડીક ખાવા તો બીજી બાયડી કર લેવાય. અમારા લોહી પીતા બંધ થાવ. તારી બાયડી ને સમજાય મારી હમું કેટલું બોલે છે. બાપુ તમે હને ખીજાઓ માં એની માથે અને હાજા મારા બાપુ હોય ને તો એક બાયડી લાવીને દેખાડો ને તો આ હને મને મેણા મારતી બંધ થાય ને બાપુ તમને મારતી બંધ થાય. મારો દીકરો એવું જ કાંઈક કરવું જોઈએ. કપાતરના પેટના છે ને નહીં હોય ને જાતી જિંદગી ધોરામાં ધૂળ નકળશે નીચના પેટના. પણ કાયમ મારે કેટલાક મેણા સાંભળવા આના. તમે વ્યાજ આવ ને પછી મને લુગડા ધોવે એમ ધોવે. અને હવે છે ને તમારે તીન કંટાયરો બાપા કંટાયરો. હવે જો હવે તારું ભલે નાક કપાતું એ જે કપાતું એ કપાય મરાઉંડી ભાઈ. આ બાપાને નકરું હારું ભાવે હે ને ફાન દી જાય એમ જાય છે. ગઈઢા થયા તો પાછા નથી વરતા. ગઈઢો સાવ ગઈઢો સાવ તો ગઈઢા છો ને ઘરે વહુ સી અમે તમારી. આમ માથે વળે લાજ કાઢ તારો હારો સાવ. તો માથે તો મરી ગયા બાયડીના ગોલા કાપ કે તારી માં જો. પણ બાપુ તમે કોક બાઈ બીજી લઈ આવો તો એને મારીને ભાંગી નાખું. આપણે રોટલા કોણ કરીને દેશે નકર અમને. કેમેરામેન બીજું ઘર કરું અલ્યા ગામને પૂછો માં હટ લઈ આવો. જાઉં છું મારા બાપ ના છે ને જી હામી જડે ને લઈ આવું. સેલ બાકી ગધેડી જો. અને હવે છે ને લાવજો પાછા નકર આવતા ને ઘરમાં. તમારો પણ હું જા મારી નાખ્યો. થકવારી દીધા હે તમારા બાપા એ તો. હવે તો બીજું ઘર લેને તો જીવ અમારો છૂટો થાય. મારે તારું સાંભળવું કે મારા બાપુનું સાંભળવું? આમાં મારે શું કરવું? હવે એ બીજું ઘર કર લે તો હારું, નકર હું મરી જાય સી તો નહીં મરે. હે ભગવાન હવે કોક મારા બાપુને કોક બાયડી આપે તો સારું, નકર હવે આબરૂની માથે પાણી ફરે એવું છે. લે આને પાછું જો આખી બ્રશ મોઢામાં ઘાલી દે છે. આ હારી પરજાય એક કોના જેવી થઈ. આ અસલ એને બાપ માથે ઉતરો અને આ અસલ અમાર બોલી ગઈઠી ડોહી માથે. અસલ જા ડોહીનું જડબું આવું જ હતું, કાંઈ ફેર નથી. અને આ એક સુંદર જેવી લે કા કમા
અરે એ બેટા આમને બેસતો બેહવા દે બાપાને બેહવા દે બેહો એ ભગવાન હું તું છોકરા વારે ધડ કરતી હતી એ એલા હું એમ કહું છું આ અહીંયા બેઠા બેઠો ખાવું કરે અને માથે બેઠા ગલગલિયા કરે એ હું તો બાપા કંટાળી ગઈ આ વેજાથી કાંઈક તો છોકરા ખાવાનું જ માંગે અને કાંઈ કંટાળવાનું ન હોય આપણે પેટ પડ્યા છે ને તો હાંસવા પડે અને પાછા સડું તરિયા જોવો જોઈ હે કઈ ના આમ તું તારું કામકાજ સારું છે એ બટા મારી દીકરી ઉભા રે રોવા માંડી જો બટા સાની જા મારો દીકરો સાની રહી જા બધા એના બાપ માથે ઉતરા હે પાલે હું તું લકડો છોકરાનો ટકા માથે જ હાથ ફેરવા કરે છે. હું એમ તને કહું છું કે આ કોણ અમાર જેઠનો લે આ વાહ માથે રહી એ માર દેરનો ત્યાં ટકા માથે હાથ ફેરવી હે અમાર હાહરાન અરા ઓલા બે બાજુમાં બેઠા ઈ એલા ઈ પાડોશીના અરા અલા આ બધાયના છોકરા તું ભેગા કરીને બેઠી છો એમ ને અરે એમ નથી કેતી મુવા તઈ આ બધા એની માથે ઉતરા એમ કહું છું અરે બાપ રે એટલે એવું તારું કેવાનું એમ થયું કે આ બધાય તારા છે એમ ને આ બધા ડોહા મારા જ છે મરે એટલે હા મુવા અને આ બધા તારા બાપ હવા હુરિયા છે અરે બાપ રે હવા હુરીએ 1 2 3 4 ને 5 ઓ પણ બાપા હવે આ સમયમાં કે તઈ પેલા ક્યાં કાઈ આવું હતું ભગવાન આમ તો જો 5 છોકરા 10 અને મારે તો ઓલા કપાતરના પેટના મને નથી હાંસવતા બોલો લે એલા એવું છે તઈ એ જો આજો સાનો રે દીકરો સાનો રહી જા એ છોકરા બેન ને હાસે આજો હામટાવે ને એટલે પછી આમ થાય કોઈ ધ્યાન ન દેવાય હરખું કરીને આ પણ ઈ વાત હાસી એક છે કામ કર ને કમા આને જરાક લે લાય લે તારા ઈ મારા જ ને એમાં હું પાયલે ઉપાધિ કરવાની માર દીકરો માર દીકરો ઈ બહુ થોડુંક અજડ લાગે છે કા એ એવું હાઈલા કરે ભાઈ પણ એમ નથી એમાં હું કહું છું કમા હમ. હાવ મારી તો જિંદગી બેકાર થઈ ગઈ હાવ પણ પાયલી જિંદગી તારી બેકાર થઈ ગઈ છે ને એમ મારી થઈ ગઈ છે તારે તો આ છોકરા તો છે ને એમાં તું રોમાં હું કહું ઈ સાંભળ પેલા મારે ઓલા બાયડી મારા છોકરાની બાયડી રહી ને ઓરેક ને એને તું તો આ ભાઈ ફાઈટ ને તું બરાબર ઈ અને મારો છોકરો મારા દીકરા બે હપી ગયા છે લે છોકરોય મારો નથી લે હે હા અરે મારા દીકરા ક્યાંક ગામમાંથી આવું ને તો પાણીનો કરીશ્યો ન દે તો તું મારી જેમ દુખી જ છો દુઃખી તો એમાં કઈ બાકી નથી રહ્યો હવે હું તને મારે વાત કરવી યાર મને એમ થાય છે ક્યાંક તને આપઘાત કરી નાખું એલા મને એવું થાય છે કે બરોબર મોનોકોટો પીન હુઈ જાવ પણ હવે આટલી બધી વી છે મારે ક્યાં નાખવી આને બરોબર મેળે આવી જાય એવું લાગે છે હો ભાઈ એવી છે બાપા એ દુખી હાથમાં છે શું કરવું મારે અરે પણ એમ એક કામ કઈ જો દુખિયા ને કાયમ આવે ને સુખિયા ને કાયમ આવે મારું માઇન તો એક વાત કહું તને વાંધો ન હોય તો વરી પાછી તું મારી મત ખારી થાત મારે શું કરું હા બાપા કે ને બાપા મને કાઈ વાંધો નથી પણ મને તારી બીક લાગે છે અરે આ સોરીન લાઈક શીખણું કરે છે મોઢામાંથી ફાઈટ ને બાપા કઈ કહીશ નહીં તાર કેવાનું છે એમ નહીં કહું તું પણ અહીં હું આવ્યો છે એ મને કે પેલા આ તો તને જોઈ ગયો ને એટલે કીધું લે પાયલી પાસે થાવ અને થોડોક છે ને મગજ શાંત કરવું લગર મારો મગજ ફરી ગયો તો હું આપઘાત કરવા જવાનો હતો અટાણે મારો મગજ છે ને બોરિંગ થઈ ગયો છે તું મારી અણી નો કાઢ તારે કેવું હોય ને કાયદેસર કહી દે એક કામ કરીને હા તને વાંધો ન હોય મને બે ઘર ઘણું કરી લઈ હે એવું છે એમ નહીં હું તને શું કહું છું મને બીજો તો કઈ વાંધો નથી પણ તારે ને તારે છોકરો ને વહુ છે એનું શું કરવું એને ક્યાં મારું રાખ્યું છે તો હું એનું રાખું હાલી હું નીકળી છો એવું છે તું ઠેકાણે થઈ જાય ને તારા પર જાય ઠેકાણે પડી જાય અને મારી પાસે તને ખબર છે ને હું નથી એ તો બરોબર છે મારે 5 છોકરા છે કાલ સવારે મને કોઈ મેણું ન મારવું જોઈએ એમાં મેણું વાત ક્યાં રહી મારે તને ખબર છે ઈ તો હારું ઘીની નાયરું છે બાપા હા એ તો નાયરું પીજે તું પછી એટલે મારો દીકરો એ બટા એમાં દીકરો આ એને મારે હાસવવા બહુ પડ્યા હળી કાઢીને વહી જાય છે રોડ ઉપર અને છોકરા પકડી જાય છે એટલે પણ તું ઘરઘણું કર લે એટલે અડધા તું હાંસવીશ ને અડધા હું હાંસવીશ હા બસ એમ નોખા રહીશું બાયડી છોકરો રહ્યો ને હા કઈ નહીં નો હાંસવે તો તારે આમ મકાનની સગવડતા તો છે ને રા પહેલી હવે હું જાઉં છું તારે નો એમ હું નથી કેતી મારે સોખવેટ કરવી હારી આ બારો ત્યાંના બરેલા છે ને પછી ઠાઠડીમાં નથી ઠરતા ક્યાંય 8 મકાન છે 8 હા બસ 3 તો ઢાકેલાય નથી 3 હાવ ઉગાડા હા અને મારે જો આ પછી આ એક દીકરી છે ને 4 છોકરા છે એટલે પછી એના નામે કઈક તારે કરવું જોઈએ કરી વારીશ ને 4-5 કાથરોટું કરી નાખીશ 2-3 કેરબા કરી નાખીશ ને હા એમ કરીશ ને હા તો હવે હું વાર છે હાલ તો એમ હું તો ત્યારે જ તો એટલે જોતું તેવું જડી ગયું હું જોતો થયો આજે મારો છોકરો રાજી થયો જો સમજો દાંત કાઢે જો ડાયરેક્ટ સીધો પપ્પો ચડી ગયો રાજ
તઈ આ છોકરી જોવે હારો લાગ્યો બટા ઈ જો હાલો હાલ 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 ને હવે પછી ધર્મના કામમાં ઢીલ ન હોય પછી એ ભગવાન હારું હાલો ભાઈ એ ના માર દીકરો સાનો રહી જા માર દીકરો ઊભો તા ચેરા કટ ઊભા હાલ હાલો હાલ હાલો એલા હું શું કહું આ બધા લે નથી હાલ્યા ગયા હાલ માર દીકરો હાલો હાલ 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 ભાઈ હાંડિયા તો જવું પર ઊભી એક ને હાંડિયો કર હાલ હાલ હાંડિયો આયા હાંડિયો તો જાય થઈ જા હાંડિયો હાલ તું આયા ને વઈ જા મને એક જેડી છે તો હું કઈ હું થોડો કઈ મરી જાય ભાઈ માંડ બાયડી વાળો થી આમ પગ પોરો કર ભાઈ માંડ બાયડી વાળો થી હાલ દીકુ હાલ 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 મારું ટીલુડું હાલ હાલ આ અટાણે તો ભાઈ છોકરાને હાસવે છે ગરજ છે એટલે આય તું રોમા ભાઈ તને આમ તેડી લે વાલ આમ તેડી લે તને બીક લાગે છે નહીં પાડું મારા દીકલા હું નહીં પડું તારી મામા પછી આને હે ને વળી વેફર ને કુરકુરિયા લઈ દેજો હો રસ્તામાં ખાવ પીને મોજ કરો ભલે ઓલો સંધિયો ઠેકડા મારે હારું જાતી જિંદગી ઠેકાણે તો પડી ગયા વાંધો ન આવ્યો સંધ્યા આવી બટા આવી હેઠા ઉતારો હા બાપુ હા આમ જો હું લાવ્યો એઠા બેજા તું આ એઠી બેજા એ ભગવાન એલા હાલીને તો ભાઈ પગ ટાટિયાની કઠી થઈ ગઈ એ ભગવાન ના મારો દીકરો ભૂખો થયો જો આ ભૂખો થયો અરે અરે હું ભૂખ્યું ને હું દુખ્યું એ છે હું આ તારી માં લાવ્યો હે હા હું વાત કરો છો બાપુ હા જાતી જિંદગી ઘર માંડ બંધાણું બાપા હારું અને આ છોકરા કોના છે એ કમાડો હા આ છોકરો મોટો હા મોટો એ બટા હારું છે ને હારું છે આ બધું શું છે બધું તું પણ હેઠો બેસી જા તો વાત તો કરું હું એ આ તારી માં છે અને આ એના છોકરા છે એટલે હવે ઈ તારા ભાઈઓ છે બટા હા જો આ તારી બેન નાની આટલા બધાય અરે બધાનો દીકરો થામા તને ખબર નથી ઓલ ડોક્ટરે મને ના પાડી હતી કે તારા છોકરા નહીં થાય ડોક્ટર ના લેખમાં મેક મારી દીધો ત્યાર લીએ ઓ બાપુ વાત કરો છો સડિયું તો પહેરી છે ને બધાએ અરે એલા સંજયભાઈ આટલો દેખાડો કેમ છે આ બધાય કોણ મહેમાન આવ્યા લાગે છે કા અરે આ મારી માં છે ને આ બધા મારી બોન ને ભાઈઓ છે લે પણ તમાર બા તો ગુજરી નથી ગયા સંજયભાઈ જાણે અરે બેન મારી માં ગુજરી ગઈ હતી ને તઈ હું એટલો નતો રોયો આજ મને એટલું મારા બાપુ માટે રોવું આવે છે પણ શું એ વાત શું છે ઈ તો કરો માંડીને કઈ ખબર પડે આ મારા બા ને લાયા ને ઈ તો મને કઈ વાંધો તો ઈ નથી તો હરખની વાત કહેવાય બાને લાવી આ હાથ છોકરા હારે લાયા ને હે આ બધા એના છે તે કાંઈ એ બેન તે કાંઈ પાડોશીને માગીને નથી લઈ આવી આ તમે શું પણ હવે આવીને બરતામાં ઘી અમવા આવ્યા છો બધા મહેમાન શું છે બધું એલાવા આ મહેમાન નથી આ તાર હાવું છે આ મારી માં આ હે ડોહા આ તમારી માં આ છોકરાનું વહુ છે આપણી વહુ છે બાપુ, તમને શરમ ન આવી અને બીજા બધા શું છે આ કોણ આયા આદરી છે અરે શું છે એટલે કઈ એ બે બાઈ વહુ આ કઈ ઘેટા બકરા નથી છોકરા છે એટલે આનો તો કઈક વિચાર કર્યો હોય કેવા રોવે છો વિચાર કરે વોકરો આ બધું એને જ કર્યું હે અરે મેં નથી કર્યું તમારા બાપને શોખ હતો બાયડી કરવાનો શોખ નતો તે ટેમે ખાવા દીધું હોત ને તો આ દિશા આપણી ન હોત હવે હને આપણા બેને છોકરાની તો વાત ભૂલી જ જા હવે આ છોકરા આપણે રમાડવા પડશે કાયમ હા નળન ને બેન ને ઢગલો કર્યો તમારા બાપાએ અરે સંજય તું બંધ થા હું સમજાવું કમા ડોહાને તારે બોલવાની હવે જરૂર નથી ને તારાથી આ કમોડો કઈ સમજશે નહીં એ કમા ડોહા ઘર તો આખું ગામ ગમે એ કરતા હોય બીજી બાયડી 5 બાયડી લગી કરતા હોય રાજા મહારાજા એ કર્યા હે કેટલી રાણીઓ કમા ડોહા રાખી હે પણ આવા ફજેતા ઉભા ન કરે ને આવા વાવાઝોડા ભેગા લઈને વાય એકલી બાઈને લઈને વાય એલા પણ ધીરુ આ ભાઈ કોણ છે વાવાઝોડા શાંતિ રાખને તું તો બોલમાં હું સમજાવી દઈશ તને નો ખબર પડે હજી તું હજી હાલી આવી અને 2 કલાક થઈ છે એલા ધીરુ હા તું એલા મારી વાત સાંભળ પેલા મને ડોક્ટરે શું કીધું તું કે આ એક છોકરો થાય છે હવે કે તમારે કમાડો છોકરા નહીં થાય પછી મેં કીધું આવું થોડું હાલતું છે એક દીકરા વાળા થોડા કહેવાવી અરે કમા
કીધું હવે કાંઈક કર કીધું મારા મનને કીધું તેરું પછી હું ગયો આ તો છે ને ભગવાનને કરવો ભેટો થયો પાયલીનો ભેટો અને 5 છોકરા મેં કીધું હાલો કીધું આપણું થઈ ગયું કીધું ઈ લઈને આવ્યો ઘીરે કમા આમાં મેં ભૂલ કરી આ કમાએ તારે ભેટો કરવો તો બાઈ માણાનો કરાય આ પતારિયા ડેટકાનો કરીને ક્યાંથી આવ્યો ગામમાં લે ત્યાં બાઈ માણા નથી તી કઈ ભાઈ માણા છે આ એલા તમારા આવા નાવા પાડોશી લુખા ક્યાંથી આવ્યા મને આરે મોઢું સંભાળીને બોલજે લુખા કેતી નહીં તારાથી તો હારા છે લુખી તો તું છો પાંચ ને લઈને આલી આવી અમે તો બાજુમાં હતા આને ખોરામાં લે હુઈ ગયો પણ હું આને છોકરા લઈને લાવો આવી છે લાવો અલે એ વાવ કે થોડા કઈ કુરકુરિયા બુરકુરિયા લઈ આવો છોકરા હાટું આ તમારો બાપ હાજુકા હુઈ ગયો આ લ્યો હવે મારા નાના બેન ને નંદુ ને આટાવાનું આ હુઈ ગયો છે ખોરામાં ઉરાય સંજય ભાઈ આ તો હવા હુરિયા છે તમારી તો અડધી જિંદગી વહી જાય કુરમુરિયામાં વેફરમાં હવે પૂરું થઈ ગયું એ લાવ હાલો ઘરે હવે આનું તો આમ જ રહેશે તે બાપા જાવ ને કોને કંકોત્રી લખી એલી મૂંગી રે મૂંગી આવી ત્યારની ચાલુ થઈ ગઈ પહેલા હગા પાડોશી હરખી રીતે બોલાવતી હવે સંજયભાઈ તમારે કુરમુરિયા જ લઈ દે ને હાલો ભાભી આવજો હાલો તમે તો ઠીક પાડોશી જ વઈ જાવ અમારા આખા ભાવનું થયું મારા હાર આયા તો અમારા નાક વાયદા ગઈઢે ગટપણે બાડી લઈને આવ્યા ને 5-6 છોકરા લઈને સંધ્યા મારું માથું ફાટી ગયું તારી બાયડીને સમજાય લગર હજી બીજી લઈ આવી હે જય માતાજી મિત્ર હું છું શીતલ વાઘેલા જય માતાજી મિત્રો હું છું ભરત સોલંકી અને આપણે કર્યું ઘર ઘણું 5 છોકરા હોતીનું જય માતાજી મિત્ર હું છું શીતલ સુંબર જોવો બાજુવાળાની આવો ધમાલ થાય તો જોજો પછી કેજો કેવો લાગ્યો આ વિડીયો જય માતાજી મિત્રો હું છું આપનો સંજય ભોજિયા અને આવા બાપ હોય ને એને કોઈ દી હડસેલો મારશો નહીં નકર આવા 5-5 છોકરાને લઈને આવશે આ એકને હાંચવી લેવાય 5-10 નો હાંચવાય જય માતાજી જય માતાજી મિત્રો પાડોશીનો ધર્મ એ સમજાવવો પણ આવા વાવાઝોડા 5-5 ઘરે લઈ આવે એવું તમે કરતા નહીં હું છો મહારાજ અને હે એલી ભાઈ પોલિયાના ટીપા ક્યાં પાય છે એલી શાંતિ રાખને આવતા વે જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જો તમને અમારો કોમેડી વિડીયો ગમે તો અમારી સોનુ દેશી ધમાલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો